અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગતરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં રિવરફ્રન્ટના વિસ્થાપિતો માટે વટવા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 12 વર્ષ પહેલાં લગભગ 150 કરોડ ઉપરાંતના ખર્ચે 500 જેટલા EWS આવાસ બનાવ્યા હતા। આ મકાનો કોઈને ફાળવવામાં આવે તે પહેલાં જ જર્જરિત થતાં તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયની સામે વટવા આવાસની ખાલી જગ્યામાં ભવિષ્યમાં પમ્પિંગ સ્ટેશન અથવા સુએજ ટ્રીટમેન્ટ બનાવવાનું સભ્યો દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું હતું। વટવાની અંદર EWS આવાસ જે બનેલા હતા, મોટી સંખ્યાની અંદર જ્યારે આ આવાસ હતા તેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। લગભગ 15 થી 17 વર્ષ પહેલાં આ આવાસો બનાવવામાં આવ્યા હતા। પરિણામે આપણે વાત કરીએ કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલિશ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે।